નમસ્કાર મિત્રો, હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમે આ તમને દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ તે મોરબી બ્રાન્ચની કેનાલના છે। દેવીપુર પાસે મોરબી બ્રાન્ચની કેનાલમાંથી ગત રાત્રિના 7 જે ઇલેક્ટ્રિક મોટર આવે છે ડેટકા તેની ચોરી થઈ છે। ખેડૂતોનો કહેવા અનુસાર ગઈકાલે મોડી રાત્રિના ચોરી થઈ છે। તો આપણે ખેડૂત સાથે ચર્ચા કરીશું। તમારું નામ જણાવો ભાઈ। મારું નામ ઘનશ્યામભાઈ મનસુખભાઈ વરમોરા। મારો આજ રાતે ડેટકો ચોરાઈ ગયો છે, તો મારે પાછો આવે અને પોલીસને જાણ કરવી કે ભાઈ પોલીસ રે મોરબી તાલુકાની પોલીસ કેનાલ ઉપર આટા મારે તો આ ચોરીના બનાવ ઓછા બને। હવે આ ભાઈની કહેવા મુજબ એમનો એક ડેટકો જ્યો છે। બીજા ભાઈ આવજો, તમારું નામ જણાવો અને ક્યારે ડેટકો જ્યો ને તમારી શું માંગ છે? મારું નામ વિજય જાદવજીભાઈ તારબુંદિયા। ગત રાત્રે જ ડેટકો ગયેલો છે અને આવું ન બને એના માટે તપાસ કરો અને આટા ફેરા કરતા રહ્યો એમ। એટલે હળવદ પોલીસને આટા ફેરા કે તમારે હળવદ પોલીસને? બરાબર, હા। પાઇપ કાપીને જ લઈ ગયા। પાઇપ કાપીને લઈ ગયા। હવે બીજા જે નામનું કનેક્શન? ના, તમારું નામ જ બોલો। તમારું નામ જણાવો અને શું બનાવ બન્યો? ભીમજી પીતાંબર, તળાવૈયા સનાળા ગામ ને ડેટકો રાતે ગયો છે ને આના માટે પોલીસ ખાતાને રાતે ચેકિંગ કરતું રહેવું। હવે કુલ આ બધા થઈને ખેડૂત થઈને કેટલાક ડેટકા છે અંદાજે? 8-9 કીએ, 10 જોવાનું બાકી થયું। હજી તો જોવાનું બાકી। તો તમારી માંગ શું છે? તો જેમ બને એમ જલ્દી આવે એવું પોલીસ ખાતું ધ્યાન દઈએ। હવે મિત્રો, થોડા દિવસ પહેલા જ મેરુપરમાં પણ એક કેનાલમાંથી ડેટકાની ચોરી થઈ હતી, તેના પણ અમે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા। તો અવારનવાર અત્યારે કેનાલ બંધ છે એટલે તમે જોઈ શકો છો કે આખી કેનાલમાં જ્યાં જુઓ ત્યાં ડેટકા ખેડૂતોએ નાખેલા હોય છે। ડેટકા હોય, મશીન હોય, કેબલ હોય, તો અવારનવાર આવા ચોરીના બનાવ બનતા રહે છે। તો ખેડૂતોની એક જ માંગ છે કે પોલીસ પેટ્રોલિંગ થાય અને ક્યારેક કેનાલ ઉપર આંટો મારતા રહે તો આવા ચોરીના બનાવ ઓછા બને। તો આપણી સાથે એક બીજા ભાઈ છે, આપણે તેમની સાથે ચર્ચા કરીશું। ભાઈ, તમારું નામ જણાવો અને અવારનવાર આ કેનાલ ઉપર આવા બનાવ બનતા હોય તો શું કહેશો? મારું નામ ત્રિલોકભાઈ નારાયણભાઈ પટેલ, ગામ કડિયાણા। મારી કેનાલના કાંઠેથી 1500 ફૂટ જ શેતી વાડી છે। અવારનવાર અમે રાતના આંટા મારતા હોય છતાંય આ જે ચોર લોકો રહ્યો એ અવારનવાર મોકો જોઈ અને આ બીજી વખત બનાવ બનેલ છે। પહેલી વખત 25 થી 26 ડેટકા ગયા હતા, ત્યારે સાહેબે પકડ્યા હતા, હળવદ સાહેબે પકડ્યા હતા અને પકડી અને પાછા ખેડૂતોને સોંપેલા। ત્યારબાદ અત્યારે પણ અંદાજે 10 થી 15 ડેટકા ગયેલા છે। હવે એની સર્વે કરી રહ્યા ખેડૂતો, હોહુની જેના ડેટકા ગયા એ નામ લખાવી રહ્યા છે। દરેક ખેડૂતના જે કોઈ જીયા એ લખાવી અને પોલીસ ચોકી આપશે। પણ પોલીસ સાહેબને, ઇન્સ્પેક્ટર સાહેબને એટલી અમારી વિનંતી છે કે તમે પોલીસ પેટ્રોલિંગ અવારનવાર જો કેનાલ ઉપર ચાલુ રહે તો વાડીઓની અંદર પણ ન જાય। હમણાં 1 મહિના 2 મહિના પહેલાં એક ભાઈની વાડીએથી જીરું ગયું હતું, એ પહેલાં ખેડૂતની વાડીએથી લોખંડના દાઢા ગયા છે। અવારનવાર ટ્રેક્ટરને બધી વસ્તુ જાય છે, તો ચોર એની મેરે મોકો હાંચવી અને ટાઈમ હાંચવી લેતા હોય। તો જો આમાં પોલીસ પેટ્રોલિંગ થાય અને ચોર હાથમાં આવી જાય તો આ બધી વસ્તુ બહાર આવી જાય એવું છે। હવે આ ભાઈના જણાવ્યા મુજબ કડિયાણાની સીમમાં 2-3 ચોરીના અગાઉ બનાવ બન્યા હતા। તો આપણી સાથે એક બીજા ભાઈ છે, તો આપણે તેમની સાથે ચર્ચા કરીશું। આ ભાઈ આવો, જોઈ જાઓ, તમારું નામ જણાવો અને? મારું નામ પટેલ અંકિત શાંતિલાલ। હવે આ ડેટકા કપાણા છે એ છે ઉતાવળથી જેમ આવે એમ સારું, વાવેતરની સિઝન આવી ગઈ છે બરોબર, એટલે જેમ બને એમ પોલીસને અપીલ કે જેમ બને એમ ઉતાવળથી આપી દે તો છે, નકર નવા લેવામાં ડબલ ખર્ચા થાય ખાલી ખોટા બરોબર। વાવેતર ચાલુ કરવાનું, નકર પછી કેનાલ હવે ચાલુ થશે તો ભાઈ નવેસરથી વળી ડેટકા નવા લેવા ને। એક ડેટકાની અંદાજે કિંમત શું હોય નવાની? 20 થી 25 હજાર રૂપિયા છે નવા ડેટકાની કિંમત। બરાબર। હવે આ ખેડૂતોના કહેવા મુજબ ખેડૂતોની એવી માંગ છે કે ડેટકા વહેલી તકે ખેડૂતોને મળી જાય અને મળે એટલે ખેડૂતોને તાત્કાલિક પરત આપવામાં આવે। આ તમે લાઈવ દ્રશ્યો દર્શક મિત્રો જોઈ શકો છો કે કેનાલની અંદર જ્યાં જોઈએ ત્યાં તમને લાઈન જ દેખાય છે। ઘણા બધા એવા ખેડૂતોના ડેટકાની ગત રાત્રિએ ચોરી થઈ છે, તો પોલીસ તપાસ કરી અને વહેલી તકે ખેડૂતોને ડેટકા મળે તેવી ખેડૂતોની માંગ છે। અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડવા માટે અમારો મોબાઈલ નંબર છે 9106252098। આ નંબર પર હાય લખી મેસેજ મોકલો એટલે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આવી જશો અને અમારા
અને હજી આગળ પણ ખેડૂતો તપાસ કરી રહ્યા છે કે કોના કોના દેડકા ગયા છે. અહીંયા ઘણા બધા ખેડૂતોએ નિવેદન આપ્યા અને બીજા પણ ખેડૂતોને હજી દેડકા ગયા છે તેનું ખેડૂતો તપાસ કરી રહ્યા છે. તમામ દર્શક મિત્રોનો આભાર.